અમદાવાદના વસ્ત્રાલમાં સરકારી આવાસમાં પાણી માટે વલખા, પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી પીવા લોકો મજબૂર, સ્વખર્ચે ટેન્કર મંગાવતા હોવાનો દાવો. ગાંધીનગરના માણસામાં તસ્કરોનો આતંક, માર્કેટયાર્ડની 18 દુકાનોના તોડ્યા તાળા, પોલીસની પંચનામા સહિતની કાર્યવાહી. આજે કેબિનેટની બેઠક પહેલા સવારે 11:30 વાગે મળશે સીસીએસની બેઠક. પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને લઈને થઈ શકે છે ચર્ચા. બનાસકાંઠાના ડીસામાં આજે મુખ્યમંત્રી ગજાવશે સભા. થરાદમાં મહિલા શક્તિને કરશે સંબોધન. સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને વરિષ્ઠ આગેવાનો સાથે બેઠક યોજી ઘડશે રણનીતિ.